કાનજીભાઈ રબારી. મેટર એવી છે સાહેબ કે આ અમારું જૂનું રજવાડાનું તળાવ છે, રાજાશાહી વખતનું તળાવ છે. અને એ તળાવની અંદર પેશકદમી આપ જોઈ શકો, હજારો ટ્રક જે માટી ખનિજ ચોરીનો મામલો બને છે. આમાં તળાવ બોરી પેશકદમી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરો. અમે અત્યારે ઓલરેડી અરજી દઈને આવ્યા છે મામલતદાર TDO સાહેબને. અને જાહેર રીતની આ પબ્લિકની મેટર છે, અમારી કોઈ લીગલી છે નહીં. તો ખુદ મામલતદાર સાહેબ ફરિયાદી બની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરે અને યોગ્ય તપાસ કરે. આ તળાવ બુરવાનું કારણ શું, જો એની મિલકત હોય તો ગામજનોને વિશ્વાસમાં લઈ એની મિલકત સાબિત કરે. ગયા છે રવાપર ગામતળ, આગળ ગૌચર છે, આ ખરાબો છે. જો એમની મિલકત હોય તો એને ગામને વિશ્વાસમાં લઈને એની મિલકત સાબિત કરે. અમારી મિલકત અહીં લગીની છે. આ રજવાડાનું આ ગૌચર, આ તળાવ છે સાહેબ, આમાં કેટલા હજારો પશુઓ પાણી પીવે છે. આજકાલનું નથી, આ રજવાડા વખતનું તળાવ છે. બુરવાનો હેતુ શું, આમાં કેની મિલી ભગત છે, સાબિત કરો અને તપાસ કરો. મામલતદાર સાહેબને આપણે વિનંતી કરી, સાહેબ તપાસ કરો. અને હજારો ટ્રક લેન્ડ ગ્રેબ આમ જોઈ શકો છો કે માટી ક્યાંથી લે એવા લોકો, ખનિજ ચોરીને મામલો બને છે. આ એટલે મહેરબાની કરી રિક્વેસ્ટ કરી છે, એની તપાસ કરો. અને યોગ્ય ન હોય, એની પાસે પુરાવા ન હોય તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી અને આપ સાહેબ તપાસ કરો.